નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો માનદ વેતન વધારાને લઈ અને મિત્રો 1 એપ્રિલે જ ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। રાજ્ય સરકાર દ્વારા માનદ વેતનમાં મસ્ત મોટો વધારો જાહેર કરાયો છે। સાથે જ મિત્રો 30,000 રૂપિયા સુધીનો વધારો જે છે તે માનદ વેતનમાં કરવામાં આવ્યો છે। મંત્રીશ્રીએ જાહેરાત પણ કરી દીધી છે। હવે આટલો પગાર તમામ માનદ વેતન જે ધારકો છે તેમના ખાતામાં આવશે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા કયા વિભાગના માનદ વેતન મેળવતા કર્મચારીઓના માનદ વેતનને 30,000 રૂપિયા કરવામાં આવી છે અને માનદ વેતનમાં મસ્ત મોટો વધારો જે જાહેર થયો છે તે કઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, ક્યારથી લાગુ થશે આ વધારો, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા માનદ વેતન વધારાના ન્યૂઝ તમને અમારી ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો માનદ વેતનમાં મોટો વધારો 30,000 રૂપિયા કરવામાં આવ્યો છે મિત્રો। મંત્રીએ જાહેરાત કરી છે, હવે આટલો પગાર ખાતામાં આવશે। તો વાત કરીશું મિત્રો માનદ વેતન વધારાની। તો માનદ વેતનમાં વધારાના કારણે તેમને પણ વધેલા પગારની ચૂકવણી સુનિશ્ચિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ મામલે ટૂંક સમયમાં આદેશો રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવશે। વાત કરીશું માનદ વેતન વધારાની। તો રાજ્ય સરકારે ફરી એકવાર માનદ વેતનમાં વધારો કરીને મોટી રાહત આ વિભાગના કર્મચારીઓને આપી છે। સોમવારે થયેલા વધારા સાથે તેમાં લગભગ 10,000 રૂપિયાનો વધારો થયો છે। આવી સ્થિતિમાં ફરી એકવાર પગારમાં મોટો વધારો નોંધાશે। વાત કરીશું હરિયાણા સરકારની। તો હરિયાણાની નાયબ શ્રી સૈની સરકાર દ્વારા જે વિવિધ મેયર પદ માટે જે છે તે સારા દિવસો સારામાં આવી ગયા છે, કારણ કે મેયરોના વિવિધ જે મહાનગરપાલિકાઓ છે તેના મેયરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવે છે। પહેલાં મેયરને માસિક 20,500 રૂપિયા માનદ વેતન મળતું હતું, જે બાદ મુખ્યમંત્રી નાયબ શ્રી સૈની સરકારે મેયરનું માનદ વેતન વધારીને 30,000 રૂપિયા કરવાનો અતિ મહત્ત્વનો નિર્ણય લીધો છે। આમ હવે 1 એપ્રિલ 2025થી હરિયાણાના જે મહાનગરપાલિકાઓના જે હોદ્દેદારો છે, મેયરો, તેમને મિત્રો 30,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન ચૂકવાશે। માનદ વેતનમાં વધારો કરવામાં આવે છે। તેવી જ રીતે અગાઉ સિનિયર ડેપ્યુટી મેયરને 16,500 રૂપિયા આપવામાં આવતા હતા, જ્યારે ડેપ્યુટી મેયરનો પગાર 13,000 રૂપિયા હતો। કાઉન્સિલરોને 10,500 રૂપિયા માનદ વેતનનો લાભ આપવામાં આવ્યો હતો। હવે શહેરી સ્થાનિક સંસ્થાઓમાં મંત્રી વિપુલ ગોયલે મેયરના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે। તેમને હવે આટલો પગાર મળશે। આવી સ્થિતિમાં માનદ વેતનમાં વધારા સાથે શહેરી સ્થાનિક સંસ્થાઓમાં મંત્રી વિપુલ ગોયલે જણાવ્યું હતું કે સીએમ નાયબ શ્રી સૈનીએ મેયરનું માનદ વેતન વધારીને 30,000 રૂપિયા કર્યું છે, જ્યારે સિનિયર ડેપ્યુટી મેયરને 25,000 રૂપિયા માનદ વેતનનો લાભ આપવામાં આવશે। ડેપ્યુટી મેયરને જે પહેલાં મિત્રો 13,000 મળતા હતા તેને પણ 20,000 રૂપિયા પગાર આપવામાં આવશે। નગર પરિષદના વડાને 18,000 રૂપિયાનો લાભ આપવામાં આવશે। નગરપાલિકાના વડાને માસિક રૂપિયા માનદ વેતનનો લાભ મળશે, જ્યારે 15,000 રૂપિયા અને નાયબ વડાને જે છે તે મિત્રો 12,000 રૂપિયા માસિક વેતન મળશે। એટલું જ નહીં, કાઉન્સિલરોના માનદ વેતનમાં પણ મસ્ત મોટો વધારો કરવામાં આવે છે। અગાઉ કાઉન્સિલરોને 10,500 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન ચૂકવાતું હતું। કાઉન્સિલરોના માનદ વેતનમાં પણ વધારો થયો છે, કારણ કે તેમને વધેલો પગાર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ મામલે ટૂંક સમયમાં જ હરિયાણા સરકાર દ્વારા આદેશો જારી કરવામાં આવશે। આમ હરિયાણા સરકાર દ્વારા વિવિધ જે મહાનગરપાલિકાઓ છે જેના હોદ્દેદારો છે તેવા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સિનિયર મેયર અને સાથે જ મિત્રો કાઉન્સિલરોના જે પગાર છે તેમાં મિત્રો 10% લઈને વધારો જાહેર કર્યો છે। ટૂંક જ સમયમાં આદેશ જારી કરવામાં આવશે અને આ વધેલું માનદ વેતન જે છે તે 1 એપ્રિલ 2025થી ચૂકવવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।